રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા। રાધનપુરના મીરા દરવાજાથી પટ્ટી દરવાજા રોડ પર ગંદકી, ગટર અને ગંદા પાણીથી લોકો ત્રસ્ત। રાધનપુર શહેરમાં વિકાસના દાવા વચ્ચે હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા મીરા દરવાજાથી પટ્ટી દરવાજા રોડ, ખાસ કરીને પ્રકાશ શોપિંગ સેન્ટર આસપાસ ગંદકી, ઉભરાતી ગટરો, કાદવ, કીચડ અને રોડ પર ફરી વળતા ગંદા પાણીના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોમાં હવે તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। રાધનપુર શહેરમાં એક તરફ વિકાસના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ શહેરના મુખ્ય વિસ્તારમાં જ મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યો છે। મીરા દરવાજાથી પટ્ટી દરવાજા રોડ પર પ્રકાશ શોપિંગ સેન્ટર નજીક ઠેર ઠેર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, રોડ પર વહી રહેલ ગંદા પાણી અને કાદવ કીચડના દ્રશ્ય સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર લાંબા સમયથી ગંદકી અને ગટર સમસ્યાથી પીડાઈ રહ્યું છે, છતાં નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ જ ગંભીર કામગીરી કરવામાં આવી નથી। રહીશોનો આક્ષેપ છે કે ઘણા વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનના ડોઝ આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામ થયું નથી। રસ્તાની હાલત પણ એટલી ખરાબ જોવા મળી રહી છે। તૂટેલા રોડ, રસ્તા, ગંદા પાણીના ખાબોચિયા અને કાદવથી ભરાયેલ માર્ગોના કારણે વાહન ચાલકો, પદયાત્રીઓ, મહિલાઓ, વૃદ્ધાઓ અને સ્કૂલે જતા બાળકોને દરરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી વેપારીઓ માટે આ સમસ્યા હવે દૈનિક માથાનો દુખાવો બની ગઈ છે। સ્થાનિકોમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો શહેરના મધ્ય વિસ્તારમાં જ આવી હાલત હોય તો પછી વિકાસના દાવાઓને કેટલા સાચા માનવા। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નેતાઓ અને શાસક પક્ષ વિકાસની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ વોર્ડ સ્તરે મૂળભૂત સુવિધા માટે લોકો આજે પણ તરસી રહ્યા છે। ગંદકી અને ઉભરાતી ગટરોના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી રહી છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે હવે ફક્ત વચનો નહીં, પરંતુ જમીન પર પણ કામ જોઈએ। લોકોમાં હવે સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ફક્ત ચૂંટણી સમયે વચનો નહીં, હવે કામ જોઈએ, નહીં તો જનતા જવાબ આપશે। રાજસ્થાની રહીશો અને વેપારીઓ એક જ માંગ છે। અહીં લાંબા સમયથી ગટર, ગંદકી અને ખરાબ રસ્તાની સમસ્યા છે। અનેક રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે તંત્ર તાત્કાલિક કામ કરે। હાલ તો રાધનપુર શહેરમાં વિકાસના દાવા વચ્ચે મીરા દરવાજાથી પટ્ટી દરવાજા રોડની આ દુર્દશા તંત્ર માટે અનેકો સવાલ ઊભા કરી રહી છે। હવે જોવું એ રહેશે કે જવાબદાર તંત્ર કાગળ પરના વિકાસથી બહાર આવી જમીન પર આ સમસ્યાનો ઉકેલ લાવે છે કે ફરી એકવાર પ્રજાને માત્ર આશ્વાસન જ આપશે। નમસ્કાર। આ આપણે ખડો પડેલો છે, એમાંથી 3-4 વર્ષથી આ ખડો પડ્યો છે, બરોબર છે, તો કોઈ બુરવા નથી આવતા। સાહેબે જોઈ ગયા, રઘુરામના છોકરાને કીધું છે તો કોઈ જોવા આવતા નથી। વારંવાર વિદ્યાર્થીઓ પડે છે ને અમે 2-3 વાર પડ્યા છીએ, બરોબર છે, છતાં પણ કોઈ નગરપાલિકાવાળા ધ્યાન નથી દેતા। તો આટલી મહેરબાની કરીને કરજો। તો વિદ્યાર્થીઓ છે ને બહુ પડે છે, આજે 3 જણા બાઇકમાં પડ્યા છે, બરોબર છે, તો આ લારીવાળાને અમને તકલીફ પડે છે, દુકાનવાળાને, તો આટલો અમારો આભાર છે। આટલો ખડો જરા પૂરી દેખ શકશો। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ સમસ્યા છે 1.5 વર્ષથી છે। રજૂઆત કઈ જગ્યાએ? રજૂઆત અમે 2 વખત 3 વખત કરી હતી। સાહેબ ખુદ જોવા આવ્યા હતા, બરોબર છે, કેટલાને બતાવે તો ખાલી 2 ટ્રેક્ટર નાખીને ખડો બુર્યો નહીં, છતાંય એવો ને એવો ખડો પડી ગયો છે। છતાંય અમે એમને હવે 2 વાર 3 વાર અરજી કરી, પણ કોઈ અમારું ધ્યાન દેતા નથી। શું માંગ છે તમારી? હા, અમારે ખડો ગમે તેમ કરીને ખડો બુરાવો, વિદ્યાર્થીઓ પડે છે। અહીં આપનું નામ? નટુભાઈ સુથાર। રિપોર્ટર રાજુ જોશી, પાટણ, MD ન્યૂઝ।